દશાવાળી દોદારાના તો દુર્દશા કદી ન થાય, કૃપા થાય મહાદેવની તો મૃત્યુ પણ હારી જાય। આજ રોજ તારીખ 17/2/2025ના રોજ અમારી ચેનલ સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ જે એક એવી જગ્યાએ મુલાકાત લીધી હતી જે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના વાઢેડા ગામની સીમમાં વાઢેડાથી ડાઢોર દરગામ જતા સિંગલપટ્ટી ડામોર રોડ કાંઠા ઉપર આ જગ્યા આવેલી છે। આ જગ્યા 5,500 વર્ષ પુરાણી છે અને શિવલિંગનું સ્થાપન પાંડવ કાળમાં અર્જુને સ્વયં કરેલ હતું। આ વિસ્તારમાં પાંડવો અજ્ઞાતવાસ વિતાવ્યો હતો અને તે વખતે અર્જુને એક એવું વ્રત પણ કર્યું હતું કે શિવલિંગની પૂજા કરી પછી જ પાણી પીવું તેમજ જમવું। તે સમયમાં જ્યાં શિવ મંદિર ના હોય અને કોઈ પણ પ્રકારે પોતાના વ્રતનું પાલન કરવા આવા શિવલિંગનું સ્વયંભૂ પ્રગટ અર્જુને પોતાની ભક્તિથી કર્યું હતું। એટલે કે આ વિસ્તારમાં પાંડવો સ્થાપિત ભીમનાથ અને બીજા દોદારાનાથ મહાદેવનો સમાવેશ થાય છે અને અહીંના લોકો દેશ વિદેશથી આવે છે। ઈચ્છિત ઈચ્છાઓ લોકો પૂર્ણ કરે છે। અહીંના મહંત શ્રી ભક્તિ રામદાસ દશાણીએ શિવ મંદિરમાં 15 વર્ષથી કામ કરે છે અને એ પહેલાં એક એવા મહંત હતા જેનું નામ પ્રેમગીરી બાપુ તરીકે ઓળખાતા હતા। એ ઈચ્છિત સ્વયંરૂપ લઈ શકતા એવી ઘણી બધી જગ્યાઓની ખાસિયતો છે। આવું અમારી ચેનલ સૌરાષ્ટ્રની અસ્મિતાના કેમેરા સમક્ષ અહીંના પૂજારી મહંત ભક્તિરામ બાપુ દ્વારા જણાવ્યું હતું। શાસક પક્ષના નેતા પાસેથી પણ જાણ્યું કે સરકારશ્રી દ્વારા રોડ રસ્તાનો વિકાસ પણ ખૂબ સારી રીતે થઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ વનરાજસિંહ જાડેજા। બાપુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાંથી આવું છું। સૌરાષ્ટ્રની અસ્મિતા ચેનલમાં પ્રેસ રિપોર્ટર છું અને આજે બરવાડા જિલ્લાના બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાની અંદર જે વાઢેડા ગામ છે ત્યાં જે જ્યોતિર્લિંગ છે આપણે પાંડવકાલીનથી એની વિશેષતા જણાવશો? એની વિશેષતા તો એ આ સ્વયં પ્રગટ લિંગ છે। આ જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા ત્યારે એ બધે ફરતા આ લિંબાવન હતું, ક્યાંય શિવલિંગ હોય ક્યાંય ન હોય, ક્યાંય ન હોય। તો અર્જુનજીનો એવો નિયમ હતો કે શિવ પૂજા કર્યા સિવાય આપણે જમવું નહીં। તો અર્જુનજીએ એવી પ્રાર્થના કરી એટલે સ્વયં પ્રગટ લિંગ થઈ। આ જંગલમાં તો બીજી ક્યાં છે આવી લિંગ? આવી લિંગ બીજી ભીમનાથ છે, ત્યાર પછી આગળ જતા એ પ્રાથેશ્વર મહાદેવ છે, બરોબર છે। અહીંથી આગળ જતા બેલનાથ મહાદેવ છે, એ પણ બધા પાંડવકાલીન કહેવાય। અને આની વિશેષતા તો એ છે કે અહીંયા 70 વર્ષ પહેલા એક મહાન સંત હતા, શું નામ હતું? પ્રેમગર બાપુ કરીને હતા। તેઓ મહાન હતા સંત। એ ધારે તેવું સ્વરૂપ ઘડીકમાં સિંહનું સ્વરૂપ લે, ઘડીકમાં નાગ દેવતા બને, ઘડીકમાં વાઘ થાય, બરોબર। આવા બધા સ્વરૂપો લઈ એ જંગલમાં એ એકલા જ રહે। કેટલા વિસ્તારના લોકો આવે છે અહીંયા ઠેઠ બોટાદ સુધીના તો આવે જ છે, પણ આમ તો રાજકોટ સુધીના આવે છે, બરોબર છે। હા, આમ ભાવનગર જિલ્લો આખો આવી જાય, આ બાજુ અમદાવાદ જિલ્લાના આવે, બધા હરતા ફરતા માણસો જેને ખબર પડે। આ જગ્યા બરવાડા કયા ગામમાં આવે છે? આ વાઢેડામાં આવે। વાઢેડામાં આવે છે। વાઢેડા આપણે જવું હોય આ દર્શન કરવા, કોઈ આપણે યાત્રિકોને આવવું હોય તો ક્યાંથી અવાય છે અત્યારે? આમ બરવાડાથી કાપડિયાળી થઈ અને સીધું અહીં દોદરનાથ મહાદેવ, બરોબર છે। આ બાજુ આમ નાવડા બાજુ થઈને બરવાડા બાજુથી આવે તો વાઢેડા નાવડા બે ગામ આવે। એમ કે ઈચ્છિત વરદાન આપણું સ્વયં જે મનમાં ઈચ્છા હોય પૂર્ણ કરે છે એવું મેં સાંભળ્યું છે। હા, પૂરી જેની શ્રાવણ મહિનામાં શું વિશેષતા છે? શ્રાવણ મહિનામાં તો અહીંયા ખૂબ ગંગા જળથી કાયમના માટે અભિષેક થાય છે। અત્યારે હવે એ દરબાર તો આ જગ્યામાં જે વિકાસ થયો છે એ કોને આપણે કેટલા ગામડા આવે છે? સમસ્ત આવે છે। સરસ મજાનો વિકાસ છે। અત્યારે રોડોના કામ સરકાર સારા કરી રહી છે, બહુ સરકારનું બહુ ઉમદા કામ છે, સારું કામ, બરોબર છે। એટલે મને એમ થયું કે એક એવી પ્રાચીન જ્યોતિર્લિંગ છે જે જ્યોતિર્લિંગ ટાઈપ જ છે, જે જ્યોતિર્લિંગ ટાઈપ જ। તો આપણે એમ કે દર્શકોને કહીએ કે જે સૌરાષ્ટ્રની અસ્મિતા આપ સુધી એ પહોંચાડવા માંગે છે, ખરેખર દર્શન કરવા જેવા છે, બરોબર। આ સ્થાપિત લિંગ નથી, આભાર। આ સ્વયં પ્રગટ લિંગ છે
અને અહીં શીતળામાની પણ વ્યવસ્થા શીતળામાનું મંદિર છે, ખૂબ છે. અહીંયા હનુમાન, ત્યાં આ શું છે? હનુમાનજી છે. હા, હનુમાનજી, ગણપતિ દાદા એ તો હોય જ તે. હા, હનુમાનજી આપણે ગણપતિ દાદા છે. પણ આ જે શીતળામાની ઓલી છે એ તો અહીંયા લગભગ આ 10 ગામના બહેરાઓ બધા વનભોજન કરવા માટે આવે. મેળો ભરાય છે અહીંયા, મેળો ભરાય. શ્રાવણ મહિનામાં. શ્રાવણ મહિનામાં તો મેળા જેવું સોમવાર દર સોમવારે રુદ્રી થાય છે, બહુ લઘુરુદ્ર થાય. રુદ્રી દૂર દૂરથી લોકો આવે છે. દૂર દૂરથી આવે. આભાર. त्र्यंबकं यजामहे सुगन्धि पुष्टिवर्धनं उर्वारुकमेव बन्धनं मृत्योर्मोक्षमामृतात् हरिओम हर मृत्युजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्युजराव्याधि पीडित कर्म बंधने नमः पार्वती पते હર હર મહાદેવ. हर જિલ્લા કલ્યાણપુર તાલુકામાંથી જાડેજા વનરાજસિંહ, સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝનો પ્રેસ રિપોર્ટર. આજે મેં બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના જે વાઢેડા પાસે જે પુરાતન કાળથી જે પાંડવકાલીન જે પાંડવોએ જે સ્થાપિત કરેલી લિંગ જે એક ભીમનાથ મહાદેવ અહીંયા જે પોલારપુર આવેલું છે અને બીજું અહીંયા વાઢેડા એની જે સ્વયંભૂ સ્થાપના જે કરી છે તેના વિશે આપણે મહિમા જાણ્યો, એના જે પૂજારી પાસેથી જાણ્યો, આ ભક્તજનો પાસેથી જાણ્યો અને વિશેષ કંઈ હોય તો આપણે એને પૂછીએ કે ભાઈ આની શું વિશેષતા કોઈ બાકી છે તો કયો. વિશેષતા તો આની ખૂબ 5000 વર્ષ પહેલાંની વિશેષતા છે, પણ સૌરાષ્ટ્રની અસ્મિતાએ જે આ મુલાકાત લીધી આ જગ્યાની અને જે જાગૃત થશે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર પ્રખ્યાત થશે એ બદલ હું સૌરાષ્ટ્ર અસ્મિતાનો આભાર માનું છું. અને આજુબાજુના વિવિધ વિકાસના કામની પણ મુલાકાત લીધી. અમારે ડબલ એન્જિનની સરકારે જે કામ આપ્યા છે અને સારા થાય. આ સરસ મજાના અત્યારે જો કોઝવે બની ગયા, કોઝવે છે એને બોક્સિંગ કલ્વેટ બનવા જઈ રહ્યા છે કરોડોની ગ્રાન્ટમાં. એ બદલ એમને મુલાકાત લીધી એમનો હું આભાર માનું છું અસ્મિતાનો. થેન્ક યુ.